तुम्हारा शिवी समो कोई जाता नहीं अने विको गविदारण हाँ अबल दिया मोरी राखियो हे शिवनंदी के सुआ हे शिवनंदी के सुआ तोरा मत मारा देवड़े अने धमके धमके कुगड़ी नाई तू अयावा डरने डरने नाड़ी तमने नमणो करे Yeah, yeah, bambo, hey, yeah, bambo, manda, nagada maru, nade sudasi, aage bhiro, nade sudasi, aage bhiro.
બધું ગાયું Thank you.
આજે ધારાબેન તો મળતી છે હો ભાઈ, કોઈ જગ્યાએ ના પાડતા નહીં.
હોય પાંચ રાખો. અમારે ભાગવતજીને પહેરાવી દો એક હાર અને શાસ્ત્રીજીની એક નથી રાખી દો. એકદમ જાળવીને ઉતરજો. બંસી વિભૂષિત કરાન નવનીરદાભા પીતાંબરો દરુણબિંબ ફલાધરો પૂર્ણેન્દુ સુંદર મુખાર અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. વાહ વાહ, સાઉન્ડ વાળા ભાઈને ધન્યવાદ. સરસ સેટ કરી દીધું છે. આભાર હો. સરસ સરસ, સારી મહેનત કરી. ચાંદલો કરી દેજો. ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીવે પિબસ્વં મૃતમેતદેવા ગોવિંદ દામોદર માં. આજે નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયા લાલ કી. સંભાઈતા પરિવાર પુરુષો આગળ આવી જાઓ. આજના 5 યજમાનની જોડી છે. ભાઈઓ દ્વારા પૂજા કરાવવાની. આખો પરિવાર આસ્થા રાખે. તમારા હાથે પિતૃ પૂજા કરાવી છે. 5 યજમાને કરી દીધો ચાંદલો. પેલી આંગળી ફૂલની પાંખડી અને જો મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે મીઠ મીઠ મોરલે વાળા મધુરી મોરલે વાળા રાજાના પ્યારા. ઓમ જય કાના કાળા કામણ ગારા કામડ બોકી ધામ વાલે કામડ બોકી ધામ. માખણ ચોરે મોહન માખણ ચોરે મોહન ચિત્ત ચોરી લીધા. ઓમ જય કાના કાળા. નંદ યશોદા ઘેરવરી કોઠયો તારા વાલે વહી કોઠયો તારા. કાલી અમર ધન દીધા કાલી અમર ધન દીધા ગાયોને ચાલી. ઓમ જય કાના કાળા. ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે. નેતિ નેતિ વેદ પુકારે નેતિ નેતિ વેદ પુકારે પુનીત ગુણ ગાવે. ઓમ જય કાના કાળા. છેલ્લી પ્રાર્થના. પ્રભુ બધું તારું છે ને તને અર્પણ કરીએ છીએ. મન મન ધન સ્વામી સબ કુછ હે તેરા. સ્વામી સબ કુછ હે તેરા. તેરા તુજકો અર્પણ તેરા તુજકો અર્પણ क्या लागे मेरा. ओम जय जगदीश हरे. ઓમ જય જગદીશ. આપણે કુંભાઈનો પરિવાર આવડો મોટો ભેગો થયો હોય અને જો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો અવાજ આપણા પિતૃ ન સાંભળે તો યોગ્ય ન કહેવાય. પ્રેમથી ભાવથી બોલીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો
વાસુદેવાય હરે વાસુદેવાય 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 હરે વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે એના પાપ તાપ જાય વાસુદેવ બોલે પાપ તાપ જાય વાસુદેવ બોલે ના પાપ તાપ જાય વાસુદેવ પાપ તાપ જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય વાસુદેવ પિતૃ તરી જાય વાસુદેવ બોલે એના પિતૃ સ્વર્ગે જાય વાસુદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો મોરા પડી ગયા બધા મોરા પડી ગયા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો વાસુદેવ બોલે ના પાપ તાપ જાય વાસુદેવ વાસુદેવ બોલે ના પાપ તાપ જાય આ શ્રીફળ એવી રીતના ફેરવજો બધાનો હાથ હટી જાય વાસુદેવ બોલે ના પાપ તાપ જાય છેલ્લી પ્રદક્ષિણા હોય એટલે જલ રેડતા જજો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે રામ કૃષ્ણ હરે માધવ મુરારી રામ કૃષ્ણ 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 હરે હરે મુકુંદ કૃષ્ણ કૃષ્ણ હરે માધવ મુરારી કૃષ્ણ કૃષ્ણ હરે માધવ મુરારી રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી રામ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે માધવ મુરારી કૃષ્ણ કૃષ્ણ છોકરાઓને રોકલું કહેવાનું રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી રામ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે માધવ મુરારી કૃષ્ણ કૃષ્ણ રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી રામ રામ કૃષ્ણ કૃષ્ણ માધવ મુરારી કૃષ્ણ કૃષ્ણ રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી રામ
પગે લાગવું હોય ને ભાગવતજીને એ પગે લાગી લ્યો. આવેલા મહેમાનોને જેને પગે લાગવું હોય લાગી લેજો. એટલા માટે જ આપણે પૂજા વહેલી ગઈકાલે આપણે છેલ્લે કથાની અંદર જોયું ભગવાન એક લોખંડના સ્તંભમાંથી પ્રગટ થયા. ભગવાને એક વિકૃત રૂપ ધારણ કર્યું છે. બ્રહ્માજીની સૃષ્ટિમાં આવું કોઈ રૂપ નથી, એવું રૂપ પરમાત્માએ ધારણ કર્યું છે. શાસ્ત્રમાં જે રીતે લખેલું છે એ જ રીતે ઈશ્વર નથી. ઈશ્વર સ્વતંત્ર છે ભાઈઓ બહેનો. પરતંત્ર આપણે છીએ, એ તો સ્વતંત્ર છે, ગમે એવું રૂપ લઈ શકે. મને છે ને આમ પિક્ચર જોવું બહુ ન ગમે, મને મારો વિષય નથી, પણ હમણાં એક પિક્ચર નવું આવ્યું, એટલે એને કદાચ આ લોકો જૂનું થઈ ગયું છે એના માટે તો, પણ મને એક પિક્ચર બહુ ગમ્યું. એ એક મેં જોયું હતું, અને હું જે ફિલોસોફી કરું છું, જે ઈશ્વર પ્રત્યેનો ભાવ દર્શાવું છું, એની અંદર આખી વણોવેલી છે વાત. અને કદાચ આપ લોકોએ પણ જોયું હોય. અને હું તો કહું, કદાચ એ પિક્ચર ન જોયું હોય ને તો જોજો. એ પિક્ચરનું નામ છે ઓ માય ગોડ. ઈશ્વર સ્વતંત્ર છે, ગમે તેવું રૂપ લે છે. એ તો કીડીની હારમાં પણ બેસે છે. કીડી બધી જમતી હોય ને, એની સાથે પણ પંગતમાં બેસી જાય. એ તો આકાશમાં પંખીઓ ઉડતા હોય તો ભગવાન એને એમ થાય મારે ગગન વિહાર કરવો છે, તો એ પંખીનું રૂપ દે, ગગન વિહાર કરે. ઝાકી જયશી ભાવના તાકો હોય ભગવાન. માણસ જેવી ભાવના રજૂ કરે ને, ઈશ્વર એવું રૂપ લઈને એને મળવા આવે છે. અરે સુફીવાદમાં તો ત્યાં સુધી સુફીવાદ કે ઈશ્વરને પોતાનો પ્રેમી માનવામાં આવે છે. ગોડ ઇઝ માય લવર. સુફીવાદ તો ભગવાન એને એવા રૂપમાં મળે છે. એ સુફીવાદનું એક પદ ગાશું આપણે, સમજાવીશ એની અંદર કેટલો ભાવ છુપાયેલો છે. ઈશ્વરે વિકૃત રૂપ લીધું છે. હવે તમને બીજા સિદ્ધાંતથી સમજાવું.
કે ભગવાનને બોલાવા માટેની ભક્તિની જેટલી સ્પીડ છે એના કરતા ભગવાનને આવવાની ગતિ સ્પીડ એ 10 ગણી વધારે છે. આપણે કેટલા ભાવથી કેટલી સ્પીડથી એ ભક્તિ પરમાત્માના ચરણમાં મૂકીએ છીએ એ સ્પીડ કરતા ભગવાનની સ્પીડ 10 ગણી વધારે છે આવવા માટે. હવે તમને એની પૂર્તિ કરું. પ્રહલાદજી બે હાથ જોડીને સ્પીડ એટલી બધી વધી ગઈ કે ભગવાનને આવવું છે. ભગવાને વિચાર કર્યો કે હું માતાના ઉદરમાં જાઉં તો મારે 9-10 મહિનાનો સમય જોઈ, પણ આ મારા ભક્તની ભક્તિની ગતિ એટલી બધી વધારે છે કે હું એટલી વાટ જોઈ શકું એમ નથી. એટલે ભગવાન એક લોખંડના સ્તંભને જ એની માં બનાવી અને એક ક્ષણવારમાં કડાકાની સાથે ભગવાન લોખંડના સ્તંભમાંથી એ પ્રહલાદજીની ભક્તિની ગતિ કેટલી હશે વિચાર કરો. હું ને તમે ખાલી વાતો કરીએ છીએ કે ભગવાન હવે કેદી આવશે, ઘોર કળિયુગ આવ્યું કેદી આવશે ભગવાન. ભગવાન તો હમણાં આવે, પણ મારી ને તમારી ભક્તિની જે ગતિ છે, મારી ને તમારી ભક્તિની જે સ્પીડ છે એ જ પરમાત્માને આવતા એટલી બધી નહીં આવી શકે ભગવાન. એક ક્ષણ ભગવાન લોખંડના સ્તંભમાંથી પ્રગટ થયા. હિરણ્યકશ્યપુનો નાશ કરી હિરણ્યકશ્યપુના હૃદયની અંદર રહેલો દિવ્ય પુંજ પોતાની અંદર ઉતારી ગયા છે. પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે છે. હે પ્રભુ, ભાગવતજીના 7મા સ્કંધની અંદર પ્રહલાદ સ્તુતિ આવે છે. હે પ્રભુ, ભલે ગમે એવો હતો, રાક્ષસ હતો, અધર્મી હતો, પાપી હતો, પણ હતો તો મારો પિતા. હે પ્રભુ, મારી એક ઈચ્છાની પૂર્તિ કરો પ્રભુ. ભગવાન નરસિંહ બોલ્યા છે, હે પ્રહલાદ, માગો શું જોઈએ તમારે? પ્રભુ, મારા પિતાને મુક્તિ આપો, મારા પિતાના આત્માને ગતિ આપો. ભગવાન નરસિંહ ખડખડાટ હસે છે. હે પ્રહલાદ, એ તારો પિતા હતો, પણ મારો તો પુત્ર હતો. મારો હતો અને મારી પાસે આવી ગયો છે. આમાં કઈ નવી નવાઈ નથી. પૂર્વના શ્રાપિત જય વિજય હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ બન્યા. આ તો અમારા બેની એક લીલા હતી. મારો હતો ને મારી અંદર આવી ગયો. જો અગાઉ છે ને ગામડાઓમાં નાટક રમાતા, હવે અહીંયા રમાય છે કે નથી રમાતા ખબર નથી, પણ પેલા નાટક બહુ રમવા આવતા. પછી એમાં ક્યારેક રામાયણનું નાટક થાય, ક્યારેક અભિમન્યુનું નાટક થાય, ક્યારેક જરાસંઘનું નાટક થાય. જુદા જુદા પાત્રો ભજવીને નાટક કરતા.
એમાં સ્ટેજ ઉપર જ્યાં સુધી વ્યક્તિ હોય ત્યાં સુધી એમ સામસામે એવા વેરભાવથી જોવે. ક્યારેક ક્યારેક તો એક કુટુંબના 2 સભ્યો હોય. પિતા છે ને બાપ રાવણ બન્યો હોય અને દીકરો રામ બને, અને જ્યાં સુધી સ્ટેજ ઉપર હોય ત્યાં સુધી એકબીજા એવી કાતર મારી આમાં યુદ્ધ કરે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એ રામાયણનું પાત્ર ભજવે છે ત્યાં સુધી. બાપ દીકરો એમ સામે એવા વેરથી જોતા હોય, પણ ખરેખર બાપ દીકરાને વેર છે? એ તો રંગમંચ છે. સામ રામ રાવણ નું યુદ્ધ થાય. જેવું રામ રાવણ નું યુદ્ધ થાય, ઓલો રામ છે ખોટા બાણ મારે, ઓલો ખોટા પડી દે, પડદો પડી દે. પછી બાપ દીકરાને વેર હોય? પછી બાપ દીકરો એક સાયકલમાં બે બેહી વહી જાય, પછી કઈ વેર નથી હોતું. એમ હે પ્રહલાદ, આ તારો પિતા પણ મારો તો પુત્ર હતો. આ મારા બેની લીલા હતી, આમાં તું નહીં સમજી શકે, પણ મારો હતો, મારી અંદર આવતો રહ્યો છે. ભગવાન ક્યારે કેવું રૂપ લઈને આવી જાય ભાઈઓ બહેનો, એની ખબર નહીં પડે. પાંચ સાત મારવાડી લોકો હતા ને, એ મારવાડ થી યાત્રા કરવા માટે નીકળ્યા. રસ્તામાં જુનાગઢ આવ્યું છે. જોજો ભગવાન કેવી રીતે કેવું રૂપ લઈને આવી જાય ને, મારે તમને એ સિદ્ધાંત બતાવું છું. રસ્તામાં જુનાગઢ આવ્યું છે. મારવાડી લોકો વિચાર કરે કે એક કામ કરી, આપણી પાસે ઘણા પૈસા છે, ઘણા કાવડિયા છે, અને અહીંયા કોઈ જુનાગઢમાં એવો કોઈ શેઠ હોય કે એની પેઢી દ્વારકામાં હાલતી હોય, તો ચાલો ને આપણે આ પૈસા એમને આપી દઈએ, એની પાસેથી હોંડી લખાવી લઈ. ભલે એનું જે વ્યાજ થતું હોય એ કાપી લે. તો રસ્તામાં યાત્રાળુઓને લૂંટી લેનારા એ સમયમાં બહુ હતા. કેટલી રકમ ખબર છે? 714 રૂપિયા ઈ સમયના. અને ઈ સમયના 714 રૂપિયા એટલે વર્તમાન કાળના 7.5 લાખ રૂપિયા થયા. એનું જે વ્યાજ થતું હોય એ ભલે કાપી લે, પણ જો અમને હુંડી લખી દે ને, જુનાગઢમાં કોઈ મસ્કરી કરી, હા ભાઈ મારવાડીઓ, અહીંયા એક મારા મોટા શેઠ રહે છે અને એની પેઢી દ્વારકામાં છે. તો કે એ શેઠ ક્યાં છે? તો કે દામો કુંડે. જાવ ને. એનો પરિચય શું? એનો પરિચય જોતો હોય તો એ હાથમાં કડતાલ વગાડતા એ છે. ચંદનનું, ગોપી ચંદનનું તિલક કર્યું હશે, પીળા કપડા પહેર્યા હશે, રાધે ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલ નું ભજન કરતા હશે. ઈ ગયા દામો કુંડે. નરસિંહ મહેતાને જોયા. આ મારવાડી લોકો ત્યાં ગયા ને બોલ્યા, એ શેઠ એક કામ કરો ને, અને જ્યાં મહેતાજીને શેઠ કીધા ને ત્યાં તો ધ્રુજવા માંડ્યા.
ભગતને કોઈ શેઠ કહે ને તો ભગત ધ્રુજી જાય હો. અરે ભાઈ હું શેઠ નથી, મારી આગળ તો કડતાલ છે, મંજીરા છે, ગોપી ચંદન છે, તિલક છે, માળા છે, બાકી હું શેઠ નથી હો. ઓલા મારવાડીઓ કહે, મહેતાજી શું કામ ખોટું બોલો છો? આ આખા ગામમાં વાત થઈ છે કે મોટામાં મોટા શેઠ છો તમે, અને તમારી મોટામાં મોટી પેઢી દ્વારકામાં ચાલે છે. અને જ્યાં દ્વારકા એવો શબ્દ સાંભળો, મહેતાજીની આંખમાંથી આંસુડા છૂટ્યા છે. હા ભાઈ, મારી એક પેઢી ન્યા હાલે છે. તો મહેતાજી ઊંડી લખી દો, તમારું જે વ્યાજ થતું હોય એ તમે કાપી લેજો. હા, નરસિંહ મહેતા બોલ્યા, હે ભાઈઓ એક કામ કરો, આ પૈસાનું મારે જોતા નથી, પણ આ ગિરનારમાં જે બધા સાધુડાઓ બેઠા છે ને એ બધા બોલાવીને જમાડી દો. મારા 714 રૂપિયા છે હો. અરે ભલે હોય. પડકારો કર્યો, ગિરિવરની કંદરાઓમાંથી સાધુડાઓ નીચે ઉતર્યા છે હો. હરિહર. અને બે શબ્દ ભાઈઓ બહેનો એવા છે, હરિહર. માણસના અંદર રહેલો ભગવાન પણ તૃપ્ત થઈ જાય છે. બધાએ સાધુ આવ્યા છે, બધાએ ભોજન આરોગ્યું. બધા સાધુડાઓ નરસિંહ મહેતાને આશીર્વાદ દઈ દઈ ગિરનારની શિખર ઉપર ચડી ગયા છે. ઓલા મારવાડી લોકો કહે, હે મહેતાજી હવે અમને હુંડી લખી દો. હા, મહેતાજી હાથમાં કલમ લીધી હો. નહીતર ખરેખર હુંડીમાં લખવું શું જોઈએ કે આવેલ ભાઈઓ પાસેથી મેં આટલા રૂપિયા લીધેલા છે, એનું આટલું વ્યાજ અહીં મેં કાપી લીધું છે, એને આટલા રૂપિયા પરત કરશું. અને મહેતાજીએ શું લખ્યું હે? ચેકમાં છે ને, ચેકમાં તમે આવી રીતે લખીને જાજો અને બેંક મેનેજરને કહેજો, એટલે બેંક મેનેજર શું કે ને મને કહેજો. પછી મહેતાજી, એ મારે કોઈની નથી પરવા, મારી ઊંડી કરો મહારાજ રે, શામળા ગીરધારે. એ મારી ઊંડી સામળિયા ને હાથ રે, શામળા ગીરધારે. એ મારી ઊંડ શામળા ગીરધારે. મારી ઊંડી સ્વીકારો, ઊંડી સ્વીકાર